નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. ગતરોજ 26 માર્ચ 2024ના રોજ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત સરકારની સેવામાં જે 4.63 લાખ કરતાં વધારે કર્મચારીઓ હાલ જોડાયેલા છે, હાલ કાર્યરત છે એવા ગુજરાત રાજ્ય સેવાના, પંચાયત સેવાના અને અન્ય ગુજરાત સરકારના 26 જેટલા વિભાગોના કર્મચારીઓ સાથે જ ગુજરાત બોર્ડ નિગમોના 65 જેટલા અલગ અલગ જે લાખો કર્મચારીઓ છે તેઓના માટે ગુજરાત સરકારે અતિ મહત્ત્વનો પરિપત્ર જે છે તે બહાર પાડ્યો છે. આ પરિપત્રનો વિષય શું છે અને મિત્રો આ પરિપત્રથી જે છે તે અલગ અલગ જે ગુજરાત રાજ્યના બોર્ડ નિગમ અને ગુજરાત રાજ્ય સેવા, પંચાયત સેવા અને વિવિધ વિભાગોના જે કર્મચારીઓ છે તેમને શું અસર થશે તેની માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી આવા ઉપલબ્ધ થઈ જાય અમારી ચેનલ પરથી. તો મિત્રો, ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર ક્રમાંક CDR 122/1524 તપાસ એકમનો સચિવાલય ગાંધીનગરનો 26 માર્ચ 2024નો આ પરિપત્ર છે, જેનો વિષય છે સંસદ અને રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયે સરકારી કર્મચારીની વર્તણૂક, વર્તન અને અભિગમને લગતી સૂચનાઓ આપવામાં આવી છે. મિત્રો, અલગ અલગ જે મિત્રો 11 જેટલા જે જૂના પરિપત્રો છે, ઠરાવો છે, તેને વંચાણમાં લીધવામાં આવે છે. અમુક છે કે ગુજરાત સરકાર દ્વારા સંસદ, રાજ્ય વિધાનસભાની દરેક સામાન્ય ચૂંટણી વખતે ચૂંટણીને લગતી સરકારી કર્મચારીની વર્તણૂક, નિયમ અને અભિગમને લગતી વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. સંસદ, રાજ્ય વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીને લક્ષ્યમાં લેતા ચૂંટણીને લગતી સરકારી કર્મચારીના વર્તણૂક, વર્તન અને અભિગમને લગતી 31 સૂચનાઓ બહાર પાડવાની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. આ બાબતે કાળજીપૂર્વકની વિચારણા બાદ સરકારે સર્વે સંબંધિતોને જાણકારી, માર્ગદર્શન અને ઘટતા પગલાં લેવા માટે નીચે દર્શાવ્યા મુજબની સૂચનાઓ બહાર પાડી છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે મિત્રો, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ની જોગવાઈમાં રાજકારણ અને ચૂંટણીઓમાં ભાગ લેવા બાબત, એટલે કે કોઈ પણ સરકારી કર્મચારી મિત્રો પોતાની સેવા દરમિયાન રાજકારણ અથવા તો ચૂંટણીની જે સભાઓ છે તેમાં ભાગ લઈ શકતો નથી અને તેઓ દેશદ્રોહ, વિદ્રોહકારી અથવા સીધી આડકતરી રીતે વિદ્રોહકારી નિવડે તેવી કોઈપણ ચળવળ, પ્રવૃત્તિમાં કે આંદોલનમાં પણ ભાગ લઈ શકતા નથી. આવું મિત્રો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ની નિયમ 5માં જણાવવામાં આવ્યું છે. મિત્રો, પરંતુ આવી ચૂંટણીમાં મતદાન કરવાની યોગ્યતા ધરાવતા સરકારી કર્મચારી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેઓ આવી ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવી શકતા નથી, ફક્ત પોતાનો મતદાન ઉપયોગ કરી શકે છે. બીજું છે મિત્રો, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમો 38, 39 અને 40 જેમાં મતદાનની ગુપ્તતા જાળવવા બાબત, એટલે કે તમે ચૂંટણી અધિકારી તરીકે જો તમે ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લો છો તો જે મતદાનની ગુપ્તતા છે જાળવવા માટેનો પૂરતો પ્રયત્ન તમારે કરવો જોઈએ. જે વ્યક્તિ પેટા કલમ 1ની જોગવાઈનો ઉલ્લેખ કરશે તેમને મિત્રો અધિકારીઓ વગેરે ચૂંટણી વખતે ઉમેદવારો માટે કામ કરવું નહીં અથવા મતદાન ઉપર અસર થાય એવું કશું કરવું નહીં. એટલે કે કોઈપણ ચૂંટણી અધિકારીએ મિત્રો કોઈપણ પક્ષના કોઈપણ જાતના કાર્યકર્તા માટે અથવા કોઈ પક્ષના નિશાન માટે કામ કરવું નહીં, કારણ કે ગુનાપાત્ર જે છે તે સજાપાત્ર ગુનો બને છે. મિત્રો, 39 અને 40 નંબરની કલમો છે ચૂંટણી સંબંધિત અધિકારીએ રૂએથી ફરજનો ભંગ, એટલે કોઈપણ જાતના ચૂંટણી અધિકારી હોય તે દરમિયાન કોઈપણ પક્ષનો તમારે લાભ લેવાની જરૂર નથી. અખિલ ભારતીય સેવા વર્તણૂક નિયમો 1968નો નિયમ 5 જેમાં રાજકારણ અને ચૂંટણીમાં ભાગ લેવા બાબતે આગળ વાત થઈ તે પ્રમાણે કોઈપણ જાતની ચળવળ, આંદોલનકારી અથવા તો ચૂંટણીમાં તેઓ ભાગ લઈ શકતા નથી. સરકારી કર્મચારીઓ દ્વારા રાજકીય પક્ષો યોજેલી ચૂંટણી સભાઓમાં ઉપસ્થિત રહેવા સંબંધિત સૂચનાઓ, એટલે કે કોઈપણ સરકારી કર્મચારીએ રાજકીય પક્ષોએ આચારસંહિતા દરમિયાન યોજેલી જે ચૂંટણી સભા છે તેમાં ઉપસ્થિત રહી શકતો નથી. જો ઉપસ્થિત રહેશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય ચૂંટણીઓ દરમિયાન મંત્રીશ્રીઓના પ્રવાસ સંબંધી સૂચનાઓ, તો મિત્રો પ્રવાસ સંબંધી હોય તો તેમાં મિત્રો મંત્રીઓ સાથે જવાની એમને સ્પષ્ટ મનાઈ કરવામાં આવે છે. ચૂંટણીની કોઈપણ બેઠક યોજવા માટે જાહેર સ્થળનો ઉપયોગ કરવા માટે કોઈ રાજકીય પક્ષને પરવાનગી આપતી વખતે સરકારી કર્મચારીના વર્તણૂક સંબંધિત, એટલે કે કોઈ પણ સરકારી જાહેર સ્થળનો જે છે તે ચૂંટણીના બેઠક માટે કોઈને પૂછ્યા વગર, ઉપરી અધિકારી સરકારને જાણ કર્યા વગર તેઓ આપી શકતા નથી. મિત્રો, મતદાનની ગુપ્તતા જાળવવા બાબતે અધિકારીઓ વગેરેને આમ મિત્રો અલગ અલગ જે સરકારી કર્મચારીઓના જે લગતા જે વર્તણૂક, વર્તમાન અને અભિગમને લગતી આ સૂચનાઓ છે. મિત્રો, આનો પરિપત્ર આપણે PDF રૂપે જે છે તે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું, આપે પૂરો વાંચી લેવો. આશા રાખીશું કે સરકારી કર્મચારીઓ માટે આ ન્યૂઝ થોડો આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.